રાજકોટમાં મિલકતના વિવાદમાં પૌત્રએ કરી દાદાની હત્યા. પોલીસે આરોપી મોહિતની ધરપકડ કરી છે. દાદા પાસે 7 વીઘા જમીન હતી. પૌત્રએ પૈસા માંગતા દાદાએ જમીન પર લોન લીધી હતી. પૌત્રએ લોનના પૈસા ન ભરતા દાદા સાથે ઝઘડો થયો. ઉશ્કેરાયેલા પૌત્રએ બોથડ પદાર્થના ઘા ઝીકીને હત્યા કરી નાખી. અરજણભાઈ દેવદાનભાઈ મિયાત્રા છે, જે એમના દાદા થાય છે, જેઓની જમીન તમાચણ ગામ છે, ત્યાં 7 વીઘા જેવી જમીન છે. એ જમીનમાં એમનો આ પૌત્ર જે છે મોહિત, એને એવું કીધું કે દાદા મને થોડી વાવવા આપો, ને વાવવા માટે આપેલી તે દરમિયાન કીધેલું કે મને પૈસાની જરૂર છે, થોડા પૈસા આપો. એથી દાદાએ કીધેલું કે એક કામ કરતું આ જમીન ઉપર ધિરાણ લઈ લે, અને ધિરાણ લઈને પછી તું તારે જમીન વાવ. તો આ એમના જે પૌત્ર મોહિત છે એને 2.5 લાખ રૂપિયાના ધિરાણ લીધેલું. ધિરાણ લીધા બાદ એ પોતે 1,54,000 જ ચૂકવી શકેલો. એના બાદ એ પૈસા ધિરાણના ચૂકવી શકેલો નહીં. જે ચૂકવણું બાદ એના દાદા છે અરજણભાઈ એ ધિરાણ ચૂકવણી કરેલી. ત્યાર બાબતના આ બાબતની એમને ખટરાક ચાલતો હતો. એ બાબતનું મન દુઃખ રાખી અને 25 તારીખના રોજ આ બે વચ્ચે ઝઘડો થતાં આ મોહિતભાઈ છે એ એમના ઘરે જઈ અને ઝઘડો કરી અને બોથર પદાર્થમાં એમને પાવર બ્લોક આવે પથ્થરનો બ્લોક તથા લોખંડનું ટેબલ છે જે માથાના ભાગે મારી અને જેઓનું મૃત્યુ નિપજાવેલું છે.